સમાચાર વડોદરાથી લારી ગલ્લા પર કોઈ પણ વસ્તુ આરોગતા પહેલા તમે સાવચેત રહેજો। છાણી જકાત નાકામાં ચાઇનીઝની લારીમાંથી ગરોળી મળી આવી છે। ગ્રાહકે સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારીને ફરિયાદ કરી છે। વિડીયો ઉતાર્યા બાદ આરોગ્ય વિભાગની કાર્યવાહી પર નજર રહેશે। તો આ ઘટના સામે આવી રહી છે જેણે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા છે। વડોદરામાં લારી ગલ્લા ઉપર કોઈ પણ વસ્તુ આરોગતા પહેલા હવે વડોદરાવાસીઓએ સાવચેત રહેવું પડશે, કારણ કે છાણી જકાતનાકામાં ચાઇનીઝની લારીમાંથી ગરોળી મળી આવી છે। ગ્રાહકે આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારીને ફરિયાદ કરી છે। વિડીયો ઉતાર્યા બાદ આરોગ્ય વિભાગની કાર્યવાહી પર સૌની નજર છે। શું આરોગ્ય વિભાગ આ લારી ધારક સામે કોઈ પગલાં લે છે કે કેમ, તે અંગે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મનીષસિંહ જોડાયા છે। મનીષ, જણાવશો કે લારી પર જે ખાવાની વસ્તુ મંગાવવામાં આવી હતી તેમાંથી ગરોળી મળી આવી છે? જી, આ છાણી વિસ્તારની આ ઘટના છે, જ્યાં આગળ ગ્રાહક દ્વારા ચાઇનીઝ મંગાવવા ઓર્ડર કરવામાં આવ્યો હતો અને ઓર્ડર કરતા જ્યારે ઓર્ડર પરોસવામાં આવ્યો એમાંથી ગરોળી નીકળી હતી અને હવે વડોદરા મહાનગરપાલિકાની ટીમ, આરોગ્ય શાખાની ટીમ એક્શનમાં આવે અને એક્શન લે આ લારી ચાલકની ખિલાફ, એવું માંગ છે ગ્રાહક દ્વારા। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।